વડાલીમાં ધર્માંતરણનો મામલો સામે આવતા ધર્માંતરણ સહિતની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ધર્માંતરણ મામલે બેને ઝડપી લેવા ઉલ્લેખનીય છે કે પોશીના તાલુકાના બે લોકો દ્વારા વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થતો હતો। ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર બંનેને વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ પકડી લીધા। બંને શખ્સ ખ્રિસ્તી ધર્મનો ફેલાવ કરવાની સાથે દુઃખ દર્દ દૂર કરવાની લોભામણી વાતો કરતા હતા। ધર્માંતરણના પ્રચાર મામલે સ્થાનિક હિન્દુ સંગઠનોમાં વ્યાપી ગયો। ભારત દેશમાંથી અંગ્રેજો ગયા, પરંતુ તેમનો જે વિચાર હતો ધર્માંતરણની પ્રવૃત્તિ કરવાનો, તો અંગ્રેજો ગયા પછી પણ આ દેશમાં ધર્માંતરણ ચાલુ જ છે। સાબરકાંઠા જિલ્લાના વડાલી જેવા નાનકડા તાલુકામાં પણ આ લોકો સામાન્ય 20,000 જેટલા રૂપિયા આપીને ધર્માંતરણ કરાવતા હોય છે। કારણ કે આ લોકોનો એક ટાર્ગેટ હોય છે પૈસા આપીને। વડાલી ખાતે આજરોજ બે વ્યક્તિઓ નામે રતિલાલ ઉદાભાઈ અને બીજા વ્યક્તિ છે ભવરભાઈ મોહનભાઈ, એ બે વ્યક્તિઓ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક નાગરિકો અને મળી અને એમની પાસે બાઇબલ અને ગ્રંથ હતા અને એ લોકો હિન્દુ ધર્મ વિરોધી વાત કરી અને ઈસાઈ ધર્મ અપનાવવા માટે એ એમની સાથે વાત કરી રહ્યા હતા। આજે લગભગ બપોરે 12 વાગ્યાના સમયગાળાની અંદર મારી ગાડીને પંચર પડ્યું હતું। એ સમયે હું પંચર કઢાવતો હતો। તે સમય દરમિયાન બે વ્યક્તિને સમજાવતા હતા, ભાઈ તમે અમારા ધર્મમાં આવો તો અમુક તમારી બીમારીઓ છે મટી જાય, એ અમુક લાલચ વાળતા હતા, પૈસા આપશું ના તે બધું કરતા હતા। મને પણ જાણવા મળ્યું કે તો મેં એ પૂછ્યું એમને, ભાઈ મારા ઘરે પણ આવી બીમારી છે, જો મટી જતી હોય તો આપણે આ બધું ઈસુ ભગવાન વિશે। છેલ્લા 6 માસની અંદર વડાલીની અંદર આ લોકો ઈસાઈ મશીનરીઓ દ્વારા વારંવાર ધર્માંતરણ કરવાના ઈરાદે વડાલીમાં 6 માસથી આવા લોકો અહીંયા ફરતા હતા અને ભોળાબાળા હિન્દુઓને આ લોકો ધર્માંતરણ મુદ્દે લાલચો આપી ધર્મ પરિવર્તન કરાવવા માટે પ્રેરિત કરતા હતા। તો એની જાણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વડાલીને થતાં અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને આ બંને લોકોને ઝડપી અને વડાલી પોલીસ સ્ટેશનની અંદર પોલીસને સોંપ